નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 9માં મૂળભૂત ફરજો વિશે માહિતી મેળવીશું. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. પ્રાચીન સમયથી જ જે આપણા દેશના જે લોકો છે એ પોતપોતાની ફરજો એ કર્તવ્યતાથી એ નિભાવતા હતા. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવેલા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ પણ આપણે 1978ના બંધારણની અંદર જે સુધારો કરવામાં આવેલો છે એની અંદર કરવામાં આવેલું છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ પ્રત્યે નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એકલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે, તેનું સ્મરણ કરવાનું. અને આ મૂળભૂત ફરજો એ આપણા પાઠ્યપુસ્તક, દરેક પાઠ્યપુસ્તકના પ્રથમ પાના ઉપર એ આપેલી છે. તો પહેલી ફરજ જોઈએ આપણે, આ ફરજો પૂછાતી હોય છે એટલે આપણે બરોબર એને તૈયાર કરીશું. પહેલી ફરજ છે આપણી બંધારણનું પાલન કરવું જોઈએ. દરેક ભારતના નાગરિકે બંધારણનું પાલન કરવું જોઈએ. એની અંદર વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ એનો પણ આપણે આદર કરવો જોઈએ. આપણું રાષ્ટ્રગીત છે જનગણ મન અને રાષ્ટ્રધ્વજનો પણ આદર કરવો જોઈએ. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું જોઈએ. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું જોઈએ. સાર્વભૌમત્વ અને એકતા, દેશની અંદર એકતા જળવાઈ રહે, અખંડિતતા, દેશ ખંડિત ન થાય, એ જોવાનું કામ એ આપણે ભારતના નાગરિક તરીકેનું આપણું છે. તો તેનું રક્ષણ કરવું જોઈએ. જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. કદાચ કોઈ આપણા પાડોશી દેશો આપણા ઉપર આક્રમણ કરે અને એવી માહિતી મળે કે ભાઈ દેશ માટે આપણે સેનામાં જોડાવાનું છે, દેશના રક્ષણ કરવા માટે આપણે જોડાવાનું છે, તો આપણે તત્પર રહેવું જોઈએ, ઉત્સાહભેર જોડાવવું જોઈએ. ભારતના બધા જ લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, ભાઈચારાની રીતે આપણે રહેવું જોઈએ. લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ. સ્ત્રીઓને કોઈ પણ રીતે નુકસાન ન થવું જોઈએ એ જોવાનું કામ આપણા ભારતના નાગરિક તરીકેનું આપણું છે. કોઈ એમને હેરાન પરેશાન કરતું હોય અથવા તો સમાજની અંદર કોઈ સ્ત્રીને કોઈ નુકસાન અથવા તો કોઈ એમના માટે કોઈ દબાવથી રહેવું પડતું હોય તો એ જોવાનું કામ અને એમને ઉગારવી જોઈએ. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ. આપણા જે સાંસ્કૃતિક વારસા એનું જતન કરવું જોઈએ. રાજમહેલો હોય, સ્તૂપો હોય, મંદિરો હોય, મસ્જિદો હોય, એ આપણા સાંસ્કૃતિક વારસા છે, તો એને સાચવવાના છે. ગુફાઓ, મકબરા છે, તો એને સાચવવાના છે, એનું રક્ષણ કરવું જોઈએ. જંગલો, સરોવર, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. જો આ જંગલોનું પણ આપણે રક્ષણ કરવાનું, સરોવરનું, નદીઓનું, વન્યજીવો એટલે કે પ્રાણીઓ જે આવેલા છે એમનું પણ આપણે રક્ષણ કરવાનું છે. સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી જોઈએ, એમના માટે દયાભાવ રાખવી જોઈએ. વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો જોઈએ. શોધ વૃત્તિ એટલે કંઈક ના કંઈક આપણા દેશની અંદર જે વૈજ્ઞાનિકો દ્વારા જે રિસર્ચ કરવામાં આવતું હોય એવો વિકાસ થવો જોઈએ. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ. જાહેર માલ મિલકત એટલે જે કંઈ પણ જાહેર માલ મિલકતો છે, બસ સ્ટેશન હોય, હોસ્પિટલ હોય, તો આપણે એનું રક્ષણ કરવાનું. કોઈ હિંસા ન થાય તે જોવાનું કામ આપણું છે, તો એનું રક્ષણ કરવું જોઈએ. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
જેથી રાષ્ટ્રની પ્રગતિ થાય અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર આપણા દેશની અંદર સર કરતા રહે તે માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. મફત અને ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું જોઈએ, પોતાના બાળકોને આપવું જોઈએ અને તેના માતા પિતાની એ ફરજ છે. અને 2009થી રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા આરટીઈમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ આપવાનો જે લક્ષ્યાંક મૂકેલો છે. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. કઈ જાન્યુઆરી? તો 6મી જાન્યુઆરી. આ બધી જ ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, કેટલીક ફરજો જો એમાં આપણે ચૂકી જઈએ તો એમાં કાનૂની પીઠબળ એટલે કે એમાં સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. એનું પાલન નહીં કરનારને સજા થાય છે. નાગરિકો એ ફરજોનું પાલન કરી અને તે માટે તેમનાઓમાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. એટલે જ આ પ્રકરણની અંદર આપણને ફરજો વિશે માહિતી આપવામાં આવેલી છે કે આપણે જ એક બાળક તરીકે નાનપણથી જ આપણે ફરજોને સારી રીતે એ નિભાવીશું તો મોટા થઈને કોઈ તકલીફ પડશે નહીં. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો, અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેટ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, પ્રવર્તતા સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી જ ભાઈ. આ બધી જે કંઈ પણ જે કુરિવાજો છે હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે તો એ સદંતર આપણા દેશની અંદર નાબૂદ થાય એ માટે એ આપણી એક ફરજ બની શકે છે. આપણે બીજાને એમાંથી ઉગાડવાના છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચના ફરજો આપણને આપે છે. આપણે બીજાને પણ એને કહીશું કે ભાઈ આપણી આ મૂળભૂત ફરજો છે, આપણે આ ફરજોને ચૂકવી ન જોઈએ. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય, તેના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાનો ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યને જે કંઈ પણ માર્ગદર્શન આપીશ જે સિદ્ધાંતો તે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં ચોથા ભાગમાં સમાવેશ કરવાનો. બંધારણમાં કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 21 ભાગમાં વહેંચાયેલું છે. એમાં ચોથા ભાગની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ નીતિઓ ઘડવી, કઈ રીતે નીતિઓ ઘડવી એ સંબંધિત માર્ગદર્શન આપવાનું છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક માર્ગ બતાવે છે. તેનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી અને નીતિઓ ઘડવાની તથા તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. જો બંધારણમાં રાજ્ય સરકારો બંધાયેલી નથી આની અંદર કે આ પ્રમાણે જ કામ કરવું, પરંતુ એ ફરજ છે રાજ્યની. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામ રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. દરેકને વ્યવસ્થિત ન્યાય મળી રહે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન એટલે કે દિશા બતાવે છે. ન્યાયતંત્ર દ્વારા સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થયા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કરવામાં આવેલો છે. આમાંથી કેટલાક જે હકો લીધા છે એને મૂળભૂત હકોની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તત્કાર આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા બધા હકોનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર એ બંધારણનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને
જો અહીંયા શું કહ્યું છે ભાઈ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે શું કહેલું છે? તો દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો, જુઓ પાયારૂપ એટલે પાયાના સિદ્ધાંતો છે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો અને એમને પ્રયાસ કરેલો છે. આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આ યાદ રાખજો. આ વિકલ્પની અંદર અથવા તો ખાલી જગ્યામાં પૂછાતો હોય છે. સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. હવે આપણે જોઈએ આર્થિક, પહેલી વાત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની, તો આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. તો આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે. એમાંનો સૌપ્રથમ પહેલાં આપણે વાત કરીએ તો સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેષ્ઠ થાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું જોઈએ. જે કંઈ પણ ભૌતિક સંસાધનો છે એની માલિકી અને તેનું વિતરણ કરવું જોઈએ. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે. કોઈ સંપત્તિ કોઈ વર્ગ અથવા તો કોઈ ચોક્કસ વ્યક્તિના સમૂહની અંદર કેન્દ્રિતકરણ ન થાય એનું વ્યવસ્થિત રીતે વિતરણ થવું જોઈએ, એનું વિસ્તરણ થવું જોઈએ. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે તેવા રાજ્ય પ્રયાસ કરશે. કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય, જો એક સરખું કામ કરતા હોય બંને, તો એક સરખું વેતન મળવું જોઈએ. કામના સ્તરે તમામ કામદારોનું, જે કામના સ્તર હોય તો તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે, જો એમને મજબૂરી હોય એના કારણે કોઈ આરોગ્ય કથરે, કામ ધંધા અને બિન આરોગ્યપ્રદ સ્તરો જોખમી કાર્યો કરવા ન પડે. જો એમને કોઈ જોખમી કાર્યો ઉપર લઈ જવાય નહીં અથવા તો એ કાર્યોને કરાવાય નહીં. ઔદ્યોગિક એકમમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. જે કંઈ પણ ઔદ્યોગિક એકમો, જે ઉદ્યોગો છે એમાં કામદારોની ભાગીદારી બને એવો રાજ્ય સરકાર શું કરશે? તો પ્રયાસ કરશે. બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, તે સ્વસ્થ અને સ્વતંત્ર ગૌરવપદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. કોઈ બાળકોનું કોઈ શોષણ ના થાય, કોઈ લાચારીના કારણે, કોઈ ગરીબીના કારણે, તે જોવાનું કામ રાજ્ય ખાસ પગલાં ભરશે. એમાં સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ, કોઈ નોકરિયાત સ્ત્રીઓ હોય તો એમને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ મળી રહે, રાહત પૂરી પાડવામાં આવે. કામદાર, રાજ્ય વીમાદારો, બોનસદારો, પ્રસૂતિ રજાદારો, ગ્રેજ્યુટીદારો અને કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવેલા છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. કૃષિની અંદર, ખેતીની અંદર અને પશુપાલનની અંદર પણ વિકાસ થાય, વૈજ્ઞાનિક ઢબે વિકાસ થાય, તે જોવાનું કામ એ રાજ્ય સરકારનું છે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, જે ભારવાહક એટલે જે વજન લઈને ચાલનારા પ્રાણીઓ છે એ ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા માટેના પ્રયાસો એ રાજ્ય સરકાર કરશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક અને અસમાનતાઓના કારણે કોઈપણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની ઉત્તમ તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે. કાનૂની સહાય પણ કેવી? મફત. કોઈ ગરીબ વર્ગના જે માણસો હોય, જરૂરિયાતમંદ નાગરિક હોય, એમને મફત કાનૂની સહાય મળી રહે તેઓ રાજ્ય પ્રબંધ કરે અને કાયદાઓ ઘડશે. ખાસ કરીને રાજ્ય સરકાર ઉપર ભાર વધારે આપવામાં આવેલો છે.